રાધે રાધે. આજે આપણે એક બહોત જ વિશેષ અને ઊંડાણપૂર્વકના વિશ્લેષણની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. રાધે રાધે. હા, અને આજનો આ વિષય ખરેખર બહુ જ ગહન છે. બરાબર. એટલે આજે આપણે જે સ્ત્રોત પરથી વાત કરવાના છીએ તે વિશેષ રૂપે gujaratiTV.com માટે સેવક માધવ જસાપરા દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. બિલકુલ. અને આ સત્ર ખાસ કરીને તમામ ગુજરાત લવર્સ માટે એક અદ્ભુત સફર બની રહેશે. આમાં આપણે શ્રી હિત પ્રેમાનંદ ગોવિંદ શરણજી મહારાજના એક એકાંતિક વાર્તાલાપના અમુક અંશ બહુ જ ક્રાંતિકારી વિચારો પર ધ્યાન કેન્દ્રિત કરવાના છીએ. હા, અને આ કોઈ સામાન્ય આધ્યાત્મિક ચર્ચા નથી. આજના આ ડીપ ડાઇવનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે આપણે આપણી પોતાની માનસિકતાને ડીકોડ કરીએ. સાચી વાત છે. એટલે કે આપણી ઈચ્છાઓનું મૂળ ખરેખર ક્યાં છુપાયેલું છે અને સાચી શરણાગતિ કોને કહેવાય? તો જુઓ, મને સૌથી પહેલો પ્રશ્ન એ થાય છે કે શું આપણે ખોટો પ્રેમ બતાવીને તેને સાચા પ્રેમમાં બદલી શકીએ? હા, એટલે આ બહુ સામાન્ય પ્રશ્ન છે. આપણે મોટેભાગે એવું માનીએ છીએ કે અંદરથી પહેલા સાચો ભાવ જાગવો જોઈએ. બિલકુલ. આધુનિક મનોવિજ્ઞાનમાં પણ ફેક ઇટ ટિલ યુ મેક ઇટ નો એક બહુ જાણીતો નિયમ છે. એટલે કે જ્યાં સુધી તમને કંઈ આવડે નહીં ત્યાં સુધી તે આવડવાનો ડોળ કરો. હા, અને ધીમે ધીમે તમારું મગજ એ વાત માની લે છે. તો મારો પ્રશ્ન એ છે કે શું આ જ નિયમ આધ્યાત્મિકતામાં કે અત્યંત પવિત્ર ગણાતા પ્રેમના કિસ્સામાં લાગુ પડી શકે? આશ્ચર્યજનક રીતે હા. મહારાજજી સમજાવે છે કે જો આપણે રોજ 100 વાર માત્ર જૂઠું બોલીએ કે હું તારા શરણે છું, તો પણ ધીમે ધીમે તે સાચો પ્રેમ બની જાય છે. અરે વાહ! પણ આ તો એક પ્રકારનું બ્રેન વોશિંગ ન કહેવાય? એટલે બોલવામાં તો શરૂઆતમાં કોઈ ભાવ જ નથી હોતો? જુઓ, આપણી વાણી, મન અને શરીર એકબીજા સાથે જોડાયેલા છે. જો કોઈ ગુસ્સામાં આપણને કોઈ ખરાબ શબ્દો કહે તો શું થાય? તો એ સીધા હૃદય પર વાગે છે અને અંદરથી બહુ દુઃખ થાય છે. એક્ઝેક્ટલી. ભલે એ માત્ર ધ્વનિના તરંગો હોય, પણ એ હૃદયને વીંધી નાખે છે. તો બસ આ જ રીતે જો નકારાત્મક શબ્દો સીધા હૃદયમાં ઉતરી શકતા હોય તો પ્રેમના કે શરણાગતિના પવિત્ર શબ્દો કેમ નહીં? આ ખરેખર બહુ જ પાવરફુલ પર્સપેક્ટિવ છે. પણ એ પવિત્ર શબ્દોની અસર ધીમે ધીમે હૃદયમાં ઉતરી જ જાય છે. વાહ! મતલબ કે આપણે જેને ફોર્માલિટી માનીએ છીએ તે જ પહેલું પગથિયું છે. બરાબર. પહેલે શરણાગતિ તો વચનની જ હોય છે. પણ અહીં મને એક બીજો મોટો પ્રશ્ન થાય છે અને હું આ વાત પર થોડો પુશબેક આપવા માંગુ છું. ચોક્કસ, કહો ને. જો વાણી આપણા મન અને હૃદયને આટલું બધું પ્રભાવિત કરી શકતી હોય તો પછી આપણું સાચું અસ્તિત્વ શું છે? આ બહુ ઊંડો સવાલ છે. હા, કારણ કે આ સ્ત્રોતમાં મહારાજજી વારંવાર ભાર મૂકે છે કે આપણે આ શરીર નથી. તેઓ 3 શરીરોની વાત કરે છે: સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર અને કારણ શરીર. હા, સામાન્ય માણસ માટે આ બહુ ભારે શબ્દો છે. તો જો હું આ ત્રણેય શરીર નથી તો હું કોણ છું? જરા આને સરળ ભાષામાં સમજાવો ને. હું સમજાવું. ચાલો આને એકદમ સાદી રીતે સમજીએ. કલ્પના કરો કે કમ્પ્યુટર સિસ્ટમ છે. તમારું આ જે શરીર દેખાય છે, હાથ, પગ, આંખો, એ તમારું હાર્ડવેર છે. ઓકે, એટલે આ ભૌતિક શરીર હાર્ડવેર છે જેને સ્થૂળ શરીર કહેવાય. બિલકુલ. હવે આ હાર્ડવેર જાતે કામ નથી કરતું. તેને ચલાવવા માટે સોફ્ટવેર જોઈએ. તમારા વિચારો, તમારી લાગણીઓ, તમારું મન એ તમારું સોફ્ટવેર છે. આને સૂક્ષ્મ શરીર કહેવાય. બરાબર છે. હાર્ડવેર અને સોફ્ટવેર સમજાઈ ગયું. તો આ ત્રીજું કારણ શરીર શું છે? કારણ શરીર એ તમારો ક્લાઉડ બેકઅપ છે. ક્લાઉડ બેકઅપ? રસપ્રદ. હા, એટલે અત્યાર સુધીના જે ઊંડા સંસ્કારો કે કર્મોના બીજ પડ્યા છે એ બધું આમાં સેવ થયેલું હોય છે. મહારાજજી કહે છે કે આપણે આ 3માંથી એકેય નથી. અરે, જો હું આ હાર્ડવેર, સોફ્ટવેર કે બેકઅપ નથી તો પછી હું છું કોણ? તમે એ યુઝર છો, એ સાક્ષી છો જે આ સ્ક્રીન પર બધું જોઈ રહ્યો છે. ઓહ વાહ! જુઓ, મહારાજજી જાગ્રત અને સ્વપ્ન અવસ્થાનું એક બહુ જ સુંદર ઉદાહરણ આપે છે. વિચારો કે તમે રાત્રે ગાઢ ઊંઘમાં કોઈ સપનું જોઈ રહ્યા છો. હા, અને સપનામાં તો આપણને બધું સાચું જ લાગતું હોય છે. બરાબર. ધારો કે સપનામાં કોઈ વાઘ પાછળ પડ્યો છે. એ ડર, એ પરસેવો, એ બધું જ એકદમ વાસ્તવિક લાગે છે. એ વખતે પથારીમાં સૂતેલું સાચું શરીર તો તમે સંપૂર્ણપણે ભૂલી જ જાઓ છો. હા, એ વખતે સપનું જ વાસ્તવિકતા બની જાય છે.
પણ જેવી તમારી આંખ ખુલે છે ત્યારે તમે કહો છો કે હાશ, આ તો માત્ર સપનું હતું. સાચી વાત છે. જાગતા જ સપનાનું શરીર ખોટું સાબિત થઈ જાય છે. તો મહારાજજી સમજાવે છે કે જે વસ્તુ માત્ર અવસ્થા બદલાવાથી ખોટી સાબિત થઈ જાય તે આપણો સાચો હું ન હોઈ શકે. જે આ બધી અવસ્થાઓનો સાક્ષી છે, જે અંદર બેઠો બેઠો આ બધું જોઈ રહ્યો છે, તે ચેતના જ સાચો હું છે. આ ખરેખર બહુ જ અદ્ભુત આત્મબોધ છે. પણ અહીંથી આ વાત બહુ જ રસપ્રદ વળાંક લે છે. કેવી રીતે? એટલે આપણે એવું તો સમજી લીધું કે આપણે આ દેખાય છે તે શરીર નથી, પણ માત્ર એક સાક્ષી છીએ. હા. તો પછી મારો સવાલ એ છે કે જો હું શરીર છું જ નહીં, તો પછી આખો દિવસ મને પેલું નવું લેપટોપ લેવાની કે મોટી ગાડી ખરીદવાની આટલી બધી ઈચ્છાઓ ક્યાંથી થાય છે? આ બહુ પ્રેક્ટિકલ સવાલ છે. હા, એટલે આ બધી સાંસારિક ઈચ્છાઓનું ઉદ્ગમ સ્થાન કયું છે? આના જવાબમાં મહારાજજીએ દેહાભિમાન નામનો કન્સેપ્ટ આપ્યો છે. દેહાભિમાન એટલે કે હું આ શરીર છું એવો ઊંડો અહંકાર. ઓકે. જ્યાં સુધી આ અહંકાર રૂપી જમીન છે ત્યાં સુધી જેમાં ઈચ્છાઓના બીજ ઉગી શકે છે. આ વાતને સમજાવવા માટે મહારાજજીએ બે એવા ઉદાહરણો આપ્યા છે જેણે ખરેખર મને વિચારતો કરી મૂક્યો. હા, પેલું કૂતરા અને હાડકાવાળું ઉદાહરણ, રાઈટ? હા, તમે જ સમજાવો ને કેવી રીતે આપણા આધુનિક જીવન સાથે જોડાયેલું છે. ચોક્કસ. આ માનવ મનની ભ્રમણાને સમજાવતું બહુ શક્તિશાળી ઉદાહરણ છે. એક કૂતરો છે જેને રસ્તા પરથી એક સૂકું હાડકું મળે છે. એમાં કોઈ જ માંસ નથી. બરાબર. કૂતરો એ કઠણ હાડકું ચાવવાનું શરૂ કરે છે. હાડકું એટલું ધારદાર છે કે કૂતરાના પોતાના જડબા છોલાઈ જાય છે અને તેમાંથી લોહી નીકળવા માંડે છે. અને પેલો કૂતરો એવું સમજે છે કે આ સ્વાદ પેલા હાડકામાંથી આવી રહ્યો છે. એક્ઝેક્ટલી. કૂતરો પોતાના જ લોહીનો સ્વાદ માની રહ્યો છે. જો આપણે એને આધુનિક મનોવિજ્ઞાનના હેડોનિક ટ્રેડમિલ સાથે સરખાવીએ તો આપણે પણ આવું જ કરીએ છીએ ને. કેવી રીતે? માણસ દિવસના 12 કલાક ગધેડાની જેમ કામ કરે છે, પોતાનું શારીરિક અને માનસિક લોહી નીચોવે છે, સ્ટ્રેસ લે છે. હા, અને પછી મહિનાના અંતે જ્યારે પગાર આવે કે કોઈ ગેજેટ ખરીદે ત્યારે એને લાગે છે કે આ વસ્તુએ મને સુખ આપ્યું. બરાબર. પણ હકીકતમાં એ વસ્તુમાં કોઈ સુખ નહોતું. એ તમારી જ ઉર્જા, તમારું જ લોહી હતું જેનું તમે શોષણ કર્યું. બાપરે, આ સાંભળીને તો ખરેખર રૂવાંટા ઊભા થઈ જાય છે. આપણે બધા પેલા સૂકા હાડકા ચાવવામાં જ વ્યસ્ત છીએ. બિલકુલ. અને બીજું એક ભયાનક ઉદાહરણ પણ છે. હા, પેલું ફાંસીવાળું ઉદાહરણ ને? હા, એક એવો માણસ જેને સાંજે 4 વાગે ફાંસી થવાની હોય. મહારાજજી કહે છે કે જો એ માણસને બપોરે કહેવામાં આવે કે તારે જે સુખ ભોગવવું હોય તે ભોગવ, એને બધી જ દોલત આપી દેવામાં આવે તો પણ તેને જરાય ખુશી નહીં થાય. કારણ કે તેમનું ચિંતન વિષયોમાં નથી પણ મોત પર અટવાયેલું છે. સાચી વાત. આ સાબિત કરે છે કે સુખ ક્યારેય કોઈ ભૌતિક વસ્તુમાં નથી હોતું. સુખ તમારી માનસિક અવસ્થા અને આસક્તિમાં છે. વસ્તુ એની એ જ છે, પણ તમારું મન ક્યાં છે તે નક્કી કરે છે કે તમને સુખ મળશે કે દુઃખ. બિલકુલ. પણ જો શરીર અને તેની ઈચ્છાઓ માત્ર એક ભ્રમ છે, માત્ર એક કમ્પ્યુટરનું હાર્ડવેર છે, તો પછી આપણે આ હાર્ડવેરને બચાવવા માટે આટલા ફાંફા કેમ મારીએ છીએ? તમારો ઈશારો કઈ તરફ છે? હું અહીં અંધશ્રદ્ધાની વાત કરું છું. આપણા સમાજમાં લોકો પોતાના શારીરિક કષ્ટોથી બચવા કે ગ્રહોની શાંતિ માટે હજારો રૂપિયાના દોરા, ધાગા, માદળિયા અને યંત્રોનો સહારો લે છે. અરે હા. અને તેના પર મહારાજજીનો કટાક્ષ સાંભળવા જેવો છે. હા, પેલી ઘોડાની નાળવાળી વાત. હા, તેઓ એક વ્યક્તિની વાત કરે છે જે શનિના પ્રભાવથી બચવા માટે ઘોડાની નાળની વીંટી પહેરીને આવ્યો હતો. પછી મહારાજજીએ શું કહ્યું? મહારાજજી હસીને કહે છે કે અરે ભાઈ, ઘોડો પોતે પોતાના પગમાં 4 નાળ પહેરીને આખો દિવસ રસ્તા પર ચાબુક ખાઈને વજન ઉચકીને દોડે છે. હા, જો એ નાળમાં તાકાત હોત તો એ ઘોડાના પોતાના નસીબ ન બદલાઈ ગયા હોત. બિલકુલ. એ તો હજુ પણ મજૂરી જ કરે છે ને. તો તારી એક વીંટી પહેરવાથી તારું ભાગ્ય કેવી રીતે બદલાઈ જશે? આ બહુ જ લોજિકલ અને આંખ ઉઘાડનારી વાત છે. પણ અહીં સૌથી પ્રેરણાદાયક વાત એ છે કે મહારાજજી માત્ર સ્ટેજ પર બેસીને વાતો નથી કરતા. તેઓ આ સિદ્ધાંતને પોતાના જીવનમાં જીવે છે. હા, મેં સાંભળ્યું છે કે મહારાજજીની પોતાની બંને કિડની ખરાબ છે અને તેઓ નિયમિત ડાયાલિસિસ પર છે. બરાબર. છતાં તેઓ પોતાની કિડનીને ઠીક કરવા માટે પોતાની કોઈ પણ આધ્યાત્મિક શક્તિનો ઉપયોગ નથી કરતા. ખરેખર તેઓ ભગવાન પાસે પોતાની બીમારી દૂર કરવાની માંગણી નથી કરતા. ના, બિલકુલ નહીં. તેમનો સિદ્ધાંત એકદમ સ્પષ્ટ છે કે આ માનવ જીવન પરમાત્માની પ્રાપ્તિ માટે મળ્યું છે, આ નાશવંત હાર્ડવેરને રિપેર કરવા માટે નહીં. વાહ, આને કહેવાય સાચું સમર્પણ. હા,
તેઓ માને છે કે જો ભગવાનના વિધાનથી આ રોગ આવ્યો છે તો તેને પ્રસાદ માનીને ભોગવી લઈશું. આપણે તો મંદિરમાં જઈને ભગવાન પાસે લિસ્ટ મૂકીએ છીએ કે મારું પ્રમોશન કરાવી દો કે મારી બીમારી દૂર કરી દો. પણ અસલ ભક્તિ માર્ગ તો એ છે કે પ્રભુ જે પરિસ્થિતિમાં રાખે તેમાં આનંદથી રહેવું. સાચી વાત છે. તો પછી જ્યારે આપણે ભગવાન કે કોઈ સંત મહાત્મા પાસે જઈએ ત્યારે તેમને શું અર્પણ કરવું જોઈએ? આ બહુ સુંદર સવાલ છે. લોકો ઘણીવાર મંદિરમાં જાય ત્યારે મોંઘા ફળો કે કાજુ બદામની મીઠાઈઓ લઈને જાય છે. પણ આ વિશ્લેષણમાં એક બહુ જ હૃદયસ્પર્શી કથા આવે છે. હા, પેલા ગરીબ ખેડૂત અને પૂજ્ય ગુડિયા બાબાની કથા. બરાબર. કથા એમ છે કે બાબાની સભા ચાલી રહી હોય છે. ત્યાં મોટા મોટા અમીર શેઠિયાઓ મોંઘી ભેટ સોગાદો લઈને આવે છે. હા. અને ત્યાં જ એક ગરીબ ખેડૂત શરમના માર્યા પોતાની પાસે રહેલી 5 ખાટી મીઠી જંગલી કાચરિયાઓ સંતાડીને પાછળ બેઠા હોય છે. તેને સંકોચ થતો હતો કે આટલા અમીરોની વચ્ચે મારી આ સસ્તી કાચરિયા કોણ ખાશે. હા, પણ પછી પૂજ્ય ગુડિયા બાબા જે અંતર્યામી હતા તેમણે પેલા મોંઘા ફળો બાજુ પર મૂકી દીધા. છે જલ્દી આપ, મને બહુ ભૂખ લાગી છે. અને બાબાએ બધાની વચ્ચે એ કાંચરિયા ભારે આનંદથી ખાધી. આ દર્શાવે છે કે સંતો કે ભગવાન ક્યારે મોંઘી વસ્તુઓના ભૂખ્યા નથી હોતા. તેઓ માત્ર તમારા ભાવના ભૂખ્યા હોય છે. બિલકુલ. આ જ વાત મહાભારત કાળમાં પણ જોવા મળે છે ને. મહારાજજી વિદુરાણીની કથાનો ઉલ્લેખ કરે છે. હા, જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ દુર્યોધનના રાજસી 56 ભોગ ઠુકરાવીને વિદુરજીના સાધારણ ઘરે જાય છે. અને વિદુરાણી ભગવાનને જોઈને એટલા ભાવ વિભોર થઈ જાય છે કે તેઓ કૃષ્ણને કેળા ખવડાવતી વખતે ઉતાવળમાં કેળાનો ગર્ભ બહાર ફેંકી દે છે. અને કૃષ્ણને કેળાની છાલ ખવડાવવા લાગે છે. અને સૌથી મોટી વાત એ છે કે કૃષ્ણ કંઈ બોલ્યા વિના એ છાલ ખાતા જાય છે. માત્ર ખાતા જ નથી, તેઓ એ છાલને અમૃત માનીને ખાય છે. વાહ! જ્યારે વિદુરજી રોકે છે ત્યારે કૃષ્ણ હસીને કહે છે કે કાકા, હવે આ કેળામાં એ સ્વાદ નથી આવતો જે પેલી છાલમાં હતો. અનહદ પ્રેમ ભળેલો હતો. આ સાંભળીને ખરેખર ગળું ભરાઈ આવે છે. હા, સાચું સમર્પણ એ નથી કે તમે શું આપો છો, પણ તમે તમારી જાતને કેટલી ભૂલી જાઓ છો એ મહત્વનું છે. એકદમ સાચી વાત. ભગવાન ક્યારેય ખાલી હાથ આવનારાઓને પાછા નથી કાઢતા, પણ જેઓ મનમાં અહંકાર લઈને જાય છે તેમને ખાલી હાથે જરૂર પાછા મોકલે છે. બિલકુલ. ખરેખર આ આખી સફર કેટલી અદ્ભુત અને આંખ ઉગાડનારી રહી. હા, આપણે વાણીની શક્તિથી શરૂઆત કરી કે કેવી રીતે સતત પુનરાવર્તનથી શરણાગતિ આપણા હૃદયનો સ્વભાવ બની શકે છે. અને પછી આપણે ડીકોડ કર્યું કે આપણું સાચું અસ્તિત્વ આ નાશવંત શરીર નથી, પણ એક સાક્ષી છે. અને આપણી બધી સાંસારિક ઈચ્છાઓ માત્ર દેહાભિમાનમાંથી જન્મે છે. તો હવે આપણા આ ઊંડાણપૂર્વકના વિશ્લેષણના અંતે હું શ્રોતાઓને એક વિચારતા કરી મૂકે તેવા પ્રશ્ન સાથે છોડી જવા માંગુ છું. ચોક્કસ. જો આપણી બધી જ ચિંતાઓ અને પૈસા કમાવાની આંધળી દોડ માત્ર એક એવા શરીરને બચાવવા માટે છે જે વાસ્તવમાં આપણું અસ્તિત્વ છે જ નહીં, તો આવતીકાલથી જો આપણે માત્ર એક દિવસ માટે, માત્ર 24 કલાક માટે હું આ શરીર છું એવો અહંકાર સાવ છોડી દઈએ તો આપણું જીવન કેટલું નીડર અને સ્વતંત્ર બની જશે. અરે વાહ! આ માત્ર એક પ્રશ્ન નથી, પણ આ એક એવો વિચાર છે જે જો પચાવી લેવામાં આવે તો આખા જીવનનો દૃષ્ટિકોણ બદલી શકે છે. બિલકુલ. આજના આ ડીપ ડાઇવમાં અમે વિશેષ આભાર માનવા માંગીએ છીએ સેવક માધવ જસાપરાનો, જેમણે gujarati.tv.com માટે આ અદ્ભુત કન્ટેન્ટ તૈયાર કર્યું. હા, અને આશા છે કે તમામ ગુજરાત લવર્સને આ આધ્યાત્મિક અને મનોવૈજ્ઞાનિક વિશ્લેષણ ખૂબ જ ગમ્યું હશે. ચોક્કસથી. તો આ વિડીયોને લાઇક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. અને હા, કોમેન્ટ બોક્સમાં તમારો રિવ્યૂ આપવાનું ભૂલતા નહીં. ફરી મળીશું એક નવા વિષય સાથે. રાધે રાધે. રાધે રાધે.